like for some silence in the room because we have a speech by our Pramukh. Hello, Apple. શ્રી ક્ષત્રિય મિત્ર મંડળ ઓફ નોર્થ અમેરિકાના પ્રમુખ મહોદયા ડૉક્ટર શ્રુતિ કાપડિયા તથા કારોબારી કમિટીના સભ્યો, પૂજ્ય વડીલો, આમંત્રિત મહેમાનો, મિત્રો, બાળકો, ભાઈઓ બહેનો, આપ સૌને મારા સાદર પ્રણામ. સર્વપ્રથમ 39મા વાર્ષિક મહોત્સવનું પ્રમુખ પદ શોભાવવા બદલ મને અને મારી અર્ધાંગીનીને જે તક આપી છે તે બદલ હું પ્રમુખ મહોદયા તથા કારોબારી કમિટીના સભ્યોનો અંતરથી આભારી છું. આપનું મંડળ વર્ષોથી સારા કાર્યો કરતો આવ્યું છે, જેનાથી સમાજને એકજૂથ થવામાં મદદરૂપ થાય છે. મંડળના મહોત્સવ ઉપરાંત નવરાત્રિના રાસ ગરબા, દિવાળીની પાર્ટી, ક્રિસમસ પાર્ટી, સમર પાર્ટી વગેરેનું આયોજન કરીને સમાજના લોકોને ભેગા થવાનો અને આનંદની પળો માણવાનો એક મોકો આપે છે. આવા પ્રસંગો જ્ઞાતિના સમુદાયમાં એકતા, સ્નેહ અને ભાઈચારો વધારવામાં મહત્વનો ભાગ ભજવે છે. હાલમાં આપણા મંડળનો કારોબાર યુવા વર્ગે સંભાળી લીધો છે, જેમાં મહિલાઓએ પણ સક્રિય ભાગ લીધો છે. તે ખરેખર આવકારવાદાયક છે, જેનાથી મંડળના કારોબારને ઉર્જા મળશે તથા નવીનતા જોવા મળશે એવી આશા રાખું છું. હાલમાં શ્રી અશોકભાઈ કાપડિયાએ જે સિનિયર સિટીઝન માટે વાત કરી છે કે અગાઉ સિનિયર સિટીઝન માટે જે પ્રોગ્રામ થતા એ સંજોગવશાત કંઈ બંધ થયું છે, તે ફરી ચાલુ રાખે એ માટે હું એમના વાતને અનુમોદન આપું છું. મહોત્સવને સફળ બનાવનાર તમામ કલાકાર ભાઈ બહેનો, બાળકો તથા મંડળના પ્રમુખ મહોદયા તથા કારોબારી કમિટીના સભ્યો અને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જે મદદરૂપ થયા હોય તે સર્વનો હું ખૂબ અંતઃપૂર્વક આભાર માનું છું અને તેમને અભિનંદન આપું છું. આ નવું કમિટી મેમ્બર યુવાન છે, તે આગળ જઈને આ મંડળને ખરેખર આગળ વધારશે, એમાં કોઈ અતિશયોક્તિ નથી. આપનું મંડળ ખૂબ પ્રગતિ કરે એવી આશા રાખું છું અને તમે મને શાંતિથી સાંભળ્યો તે બદલ આપનો ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ, જય હિન્દ અને ગોડ બ્લેસ અમેરિકા.